અમદાવાદ શહેરના ગુમા વિસ્તારમાં સાગલ ગ્રુપની ચાલુ કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ ઘસી પડી હોવાનું સામે આવ્યું છે. તો દિવાલ પડવાના કારણે કન્સ્ટ્રક્શન સાઇટ પર ટેમ્પરરી બનાવવામાં આવેલી ઓફિસો પણ પડી જવા પામી હતી. તો આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી, પણ ઓફિસ જે બનાવવામાં આવી હતી તેને નુકસાન પહોંચ્યું છે. તો પાણીની લાઇન લીકેજ થઈ હતી અને તેના કારણે માટી ભીની થતાં દિવાલ ઘસી પડી હોવાનું સામે આવ્યું છે. તો મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગને આ મામલે જાણ કરવામાં આવી હતી. ત્યારે શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આ મામલે કન્સ્ટ્રક્શન સાઇટ ડેવલપર પાસેથી ₹50,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. તો મળતી માહિતી મુજબ શહેરના ગુમા વિસ્તારની સાગલ ગ્રુપની કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી હતી. સાગલ શહેરના કન્સ્ટ્રક્શન સાઇટ પર ગત નવેમ્બર 19ના રોજ દિવાલ ઘસી પડી હતી. તો દિવાલ ઘસી પડતા કન્સ્ટ્રક્શનની જગ્યા પર જે સાઇટની ટેમ્પરરી ઓફિસ બનાવવામાં આવી હતી તે તમામ ઓફિસ પણ દિવાલ પડવાના કારણે ઘસી ગઈ હતી. તો દિવાલ પડી ગઈ હોવાના કારણે ઓફિસ સહિતની જગ્યાઓને નુકસાન થયું હતું. તો કે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પણ ભયાનક જગ્યા હોવાના પગલે ઓફિસ ખાલી કરી દેવામાં આવી હતી, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશન દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમને આ મામલે જાણ કરી હતી. તેઓ દ્વારા આ મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.